વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. સદગુરુ મુક્તાનંદ સ્વામીને સદગુરુ રામાનંદ સ્વામીએ દિવ્ય દર્શન આપી મહારાજનો નિશ્ચય કરાવ્યો. મુક્તાનંદ સ્વામીએ આરતી ઉતારી, 8 પદો ગાયા સભામાં. સભા પૂર્ણ થઈ. આ જોઈ મયારામ ભટ્ટે પૂછ્યું સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, કે સ્વામી, તમને રામાનંદ સ્વામીનો નિશ્ચય ડેગો કે શું? મુક્તાનંદ સ્વામીએ કીધું, અરે નિશ્ચય ડેગો શું, આજે મને સાચો નિશ્ચય રામાનંદ સ્વામીએ કરાવ્યો છે. અને થયેલ દર્શનની બધી વાત કરી. જ્યારે રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને દર્શન દીધા, વાત કરી, મુક્તાનંદ સ્વામી એકદમ પ્રસન્ન થકા પાછા આવ્યા. પર્વતભાઈ ભેગા હતા, રાહ જોતા હોય કે સ્વામી હમણાં આવશે. સ્વામીને એકદમ આમ હરખમાં આવતા જ હોય. અને પર્વતભાઈએ કીધું, સ્વામી આટલા બધા આનંદમાં કેમ? એટલે મુક્તાનંદ સ્વામીએ વાત કરી, જે મળવાનું હતું એ મળી ગયું. અને મને રામાનંદ સ્વામીએ આવી વાત કરી અને નિશ્ચય કરાવ્યો. ત્યારે પર્વતભાઈએ કીધું, સ્વામી, મને પણ મનમાં એવો સંકલ્પ થતો હતો કે હું મુક્તાનંદ સ્વામીને વાત કરું કે આ સહજાનંદ સ્વામી એ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. એટલે મારે તમને વાત કરવી હતી, તમને રામાનંદ સ્વામીએ વાત કરી. એટલે પર્વતભાઈ તો મહારાજના એવા મુક્ત હતા કે એને મહારાજના દર્શન થતા જ નિશ્ચય હતો. અને અખંડ મહારાજની મૂર્તિને દેખતા મહારાજ ઘણી વાર એવી વાત કરતા, બ્રહ્માનંદ સ્વામીને પૂછે કે સત્સંગી થયા? મહારાજ કે એવા સત્સંગી તો અમારે પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ છે. પર્વતભાઈએ કીધું, સ્વામી મારે તમને વાત કરવી હતી, એ તમને સ્વામીએ વાત કરી. બહુ સારું થયું. આ મહારાજ તો પુરુષોત્તમ નારાયણ છે. મુક્તાનંદ સ્વામીને મહારાજનો નિશ્ચય થયો. સભાથી પદો ગવાણા. પછી મુક્તાનંદ સ્વામી મહારાજને પગે લાગ્યા. સભા પૂરી થાય એટલે હવે આમ પગે લાગતા હોય. એટલે મુક્તાનંદ સ્વામી પાછા મહારાજ પાસે જઈ પગે લાગી ચરણ સ્પર્શ કર્યો. તે વખતે મહારાજે કીધું
કે સ્વામી, અમે આ સમાધિ કરાવીએ છીએ, તેમાં તમે શું મૂંઝાઈ ગયા હતા? જાઓ, હવે તમારા વચને આજથી સમાધિ થશે. અમે સમાધિ કરાવતા હતા, હવે તમારે વચને પણ સમાધિ થશે. અને સ્વામી, આ અમારી સોટી છે ને, તેનું રાતું ઠેબુ જેને અડાડીએ છીએ તેમને સમાધિ થાય છે, અને લીલું ઠેબુ જેને અડાડીએ તે સમાધિમાંથી જાગે છે. તેવો પ્રતાપ તો અમે આ લાકડીમાં મૂક્યો છે. કોઈને સમાધિ કરાવવી હોય, પીળું ઠેબુ અડાડવું સોય, અને જગાડવો હોય જઈએ, લાલ ઠેબુ અડાડજો તઈએ. કડીમાં પીળું કીધું, લીલું ઠેબુ મહારાજ કે અડાડી. અત્યારે આ ટ્રાફિક લાઈટ હોય, લાલ લાઈટ થાય એટલે સમાધિ, ગાડીઓ ઊભી રહી જાય. લીલું થાય એટલે ભાગે. મહારાજે આ લાકડીમાં લાલ લીલું કર્યું હતું ને, એટલે આ લોકોએ લાલ લીલું કર્યું. લાલ લાઈટ થાય એટલે ઊભું રહી જવાનું. લાલ ઠેબુ અડાડે એટલે સમાધિ. મહારાજ કહે, સ્વામી, અમે આ લાકડીમાં આવું ઐશ્વર્ય મૂક્યું છે, હવે તમારે વચને સમાધિ થશે. આ રીતે મહારાજે સોટી દ્વારા સમાધિ થાય, સંત દ્વારા, સત્સંગી દ્વારા, લાકડી દ્વારા, રૂમાલ દ્વારા, માળા દ્વારા મહારાજે અનેક લોકોને સમાધિ કરાવી છે. આ કોઈ સામાન્ય વાત નથી. આમાં સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરિતાના દર્શન થાય છે. પૂર્વ ઇતિહાસ આપણે તપાસીએ, અધ્યાત્મનો ઇતિહાસ, આવી સહજ સમાધિઓ કરાવી હોય એવું ક્યાંય સાંભળવા મળતું નથી. કોઈ સમર્થ ગુરુ સમર્થ શિષ્યને સાધનાઓ કરાવી અને ક્યારેક સમાધિ સ્થિતિ સુધી લઈ ગયા હોય એવા પ્રસંગો મળે છે. પણ વિના સાધને સહજતાથી બધાને સમાધિ કરાવી હોય એવું સાંભળવા મળતું નથી. માણસોને તો સમાધિ કરાવી, મહારાજે પશુઓને પણ સમાધિ કરાવી, પોતે કરાવી, પોતાના સંતો દ્વારા કરાવી, હરિભક્તો દ્વારા કરાવી. અને આ લાકડી ને રૂમાલ ને દાઢીમાં ઐશ્વર્ય મૂક્યું. ઓલા શેખજીની સત્સંગ કરાવવા જવાનું કીધું. મહારાજ કે જાવ, તમારે તમારી દાઢી સામે જોશે, તમે સંકલ્પ કરશો, કહેવાનું દેખો મેરી દાઢી, એટલે સમાધિ થાય. દાઢીમાં ઐશ્વર્ય મૂક્યા. આ રીતે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમે શું મૂંઝાઈ ગયા હતા સમાધિમાં, હવે તમારે વચને કરીને પણ સમાધિ થશે. મહારાજ થોડા દિવસ કાલવાણી રોકાઈને ત્યાંથી માંગરોળ પધાર્યા છે. મુક્તાનંદ સ્વામી પણ સાથે છે. માંગરોળમાં આપણી જગ્યા છે. ત્યાં આંબલી નીચે મહારાજ સંતની સભા કરીને બેઠા હતા. આજે ત્યાં શિખરબંધ મંદિર છે. પ્રારંભમાં ગામની બહાર એ વાવ હતી, ત્યાં આંબલીના વૃક્ષ, ત્યાં મહારાજને સંતો રહી અને સદાવ્રત ચાલુ કરેલું. 3 ઓરડા હતા. એક ઓરડામાં બધું સદાવ્રતનો સામાન રહે, એકમાં રસોડું થાય, અને એકમાં મહારાજ સંતો જે કયો એ રહેવાનું. બાકી આંબલી નીચે ઉતારા હોય.
બાજુમાં વાવ હતી, મહારાજે ગળાવી હતી, જીર્ણોદ્ધાર કર્યો હતો. સરસ એકદમ સ્વચ્છતા ચોખ્ખાઈ એ આશ્રમ. મહારાજ આંબલી નીચે સભા કરીને બિરાજમાન હતા. ગામમાંથી બધા હરિભક્તો આવી મહારાજને પગે લાગીને સભામાં બેઠા. એ વખતે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે હવે લોજ જાઓ. મહારાજની આજ્ઞા મસ્તકે ચડાવી મુક્તાનંદ સ્વામી પોતાની જોડી તૈયાર કરીને વળી પાછા સ્વામી મહારાજ પાસે આવ્યા. લોભ હોય ને, મહિમા હોય, લોભ હોય દર્શનનો, વળી પાછા મહારાજ પાસે આવી અને દર્શન કર્યા કે મહારાજ હવે હું લોજ જાઉં છું. એટલે મહારાજે પગે લાગવા આવ્યા. એટલે મહારાજે કીધું સ્વામી તમને નખ લેતા આવડે છે? મહારાજને સુખ આપવું છે. સ્વામી તમને નખ લેતા આવડે છે? હા મહારાજ. મુક્તાનંદ સ્વામી પોતાની જોડીમાંથી નેરણી કાઢી અને લાવ્યા અને મહારાજના નખ લેવા માંડ્યા. અત્યારે જેમ ઓલું કટર હોય એવું કટર તો નહોતા, નેરણી હોય એટલે ધારદાર નાનું હથિયાર હોય કે આમ જરાક ફેરવીને નખ લે. મુક્તાનંદ સ્વામી અતિ ભાવથી મહિમાથી નખ લેતા હતા. એમાં એ સભામાં સંઘેડિયા આનંદજીભાઈ બેઠા હતા, એ માંગરોળના. એમણે જોયું, મનમાં સંકલ્પ થયો કે આ મુક્તાનંદ સ્વામીને ઘણી વાર રામાનંદ સ્વામીના નખ લેતા પણ દર્શન કર્યા છે અને આજે મહારાજના નખ લે છે સહજાનંદ સ્વામીના. પણ સ્વામીના નખ લેતા એના કરતા કોટી ગણું હેત આમાં દેખાય છે. આ મુક્તાનંદ સ્વામીનો નિશ્ચય બદલો કે હું? મહારાજ તો કાલવાણીથી અહીંયા માંગરોળ આવ્યા હતા એટલે હજી આનંદજીભાઈ ને બધો એટલો ખ્યાલ હોય નહીં. આ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી કરતા પણ મહારાજમાં વધારે હેત થઈ ગયું હોય એવું લાગે છે. હવે એક નખ લેવાની સામાન્ય ક્રિયા છે, એમાં પણ હેતના દર્શન થાય છે. હૃદયમાં ભક્તિ હોય, હેત હોય તો એની નાની નાની જે ક્રિયાઓ છે ને એમાં એનું દર્શન થતું હોય. દરેક ક્રિયામાં વેઠ હોય, કાં વ્યવહાર હોય અને કાં ભક્તિ હોય. કીધું ને લેવા પડે ને લેતા હોય કે બહુ મોટા છે ને લઈ તો આપણા સંબંધો હારા બંધાય એવો ભાવ હોય. અને હૃદયની ભક્તિ મહિમા કે કોટી ગણા હેતે કરીને મુક્તાનંદ સ્વામી મહારાજના નખ લે છે. સ્વામીને મહારાજમાં કેવું હેત હશે, કેવી ભક્તિ હશે. આમ તો મુક્તાનંદ સ્વામીને નારદજી જેવા ગુણવાન કહેવાય, એમ ભક્તિવાન કહેવાય. અને નારદજી આ ભક્તિ માર્ગના આચાર્ય કહેવાય. મુક્તાનંદ સ્વામીના હૃદયમાં ભક્તિ મહિમા. મહારાજના એક નખ લેતા હતા એમાં એનો ભાવ, હૃદયનો ભાવ, એના દર્શન આનંદજીભાઈને થયા. કે ઘણી વાર રામાનંદ સ્વામીની સેવામાં પણ જોયા, નખ લેતા જોયા, પણ આજ મુક્તાનંદ સ્વામી મહારાજના નખ લે છે એના કરતા કોટી ગણે હેતે. આ સ્વામીનો નિશ્ચય બદલો કે શું થયું? મુક્તાનંદ સ્વામી તો મહારાજના નખ લઈ પછી પાછી રજા લઈ અને નીકળ્યા. આનંદજીભાઈને થયું હું પણ મુક્તાનંદ સ્વામી ભેળો જાઉં અને જાણું કે સ્વામી આ નિશ્ચય બદલાયો, શું થયું? એટલે પાછળ આનંદજીભાઈએ પણ મહારાજની પગે લાગીને રજા લીધી કે મહારાજ
મારે પણ લોજ જવું છે. મહારાજ કે સારું જાઓ. અને મહારાજને એમ કે આ નિશ્ચય થાય એ જ કરવાનું છે. અમે અહીંયા એવા છીએ ને કોઈ ઓળખે ને અમારામાં હેત કરે તો કામ થાય, અને એ કામ મુક્તાનંદ સ્વામીથી થશે. આ બધા જીવ તો ઉત્તમ કોટીના હતા. રામાનંદ સ્વામી વિશે એમને અપાર ભાવ હતો, મહિમા હતો. એટલે મુક્તાનંદ સ્વામીને પાછળ આંબી ગયા રસ્તામાં. એટલે આનંદજીભાઈએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે મહારાજના નખ લેતા હતા, મેં રામાનંદ સ્વામીના નખ લેતા તમારા દર્શન કર્યા છે. તમે આમ ઉમળકાથી કોટી ગણામ હેતે આમ નખ લેતા હોય એવા મને દર્શન થયા. તો તમારો નિશ્ચય હતો તે ડગ્યો કે શું? અને સહજાનંદ સ્વામીનો નિશ્ચય કર્યો કે શું? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે હા. આનંદજીભાઈ કહે કે સ્વામી જેમ હોય તેમ મને વાત કરો. ત્યારે સ્વામીએ પોતાને જેવી રીતે રામાનંદ સ્વામીએ દર્શન દીધા હતા, વાત કરી હતી, એ બધી વિસ્તારીને વાત કરી. ત્યારે આનંદજીભાઈ કહે કે સ્વામી, હું તમારે વચને કરીને મારો નિશ્ચય ફેરવી ને સહજાનંદ સ્વામીનો નિશ્ચય કરું ને જો તેમાં મારું અકલ્યાણ થાય તો તેનું પાપ તમારી માથે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું, આનંદજીભાઈ, હા, તમે સુખેથી નિશ્ચય ફેરવી આ સહજાનંદ સ્વામીનો નિશ્ચય કરો. તમે પાપ કહો છો ને એવું મારી માથે લઉં છું. આ સહજાનંદ સ્વામી સ્વયં ભગવાન છે. આવી રીતે મુક્તા, આ બધાને બહુ ડર હતો, મુમુક્ષુ હતા કે આપણા જીવનું કલ્યાણ તો નહીં બગડે ને, આ માનવ દેહ મળ્યો, છેલ્લો જન્મ કરવો, તો જીવનું કલ્યાણ તો નહીં બગડે ને, એવો એને ડર હતો, મુમુક્ષુતા હતી. મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમે આ મહારાજનો નિશ્ચય કરો, સહજાનંદ સ્વામીનો. આ સાંભળી અને આનંદજીભાઈએ પોતાના અંતરને વિશે શ્રીજી મહારાજનો પ્રભુપણાનો દ્રઢ નિશ્ચય કર્યો. બે દિવસ લોજમાં રોકાણા. મુક્તાનંદ સ્વામીએ પણ લોજના બધા ભક્તોને મહારાજની વાતો કરી, મહિમા કીધો, અને પાછા આનંદજીભાઈને પાકો નિશ્ચય થયો હતો, સ્વામીને પણ આનંદ હતો. અને માંગરોળ પધાર્યા પાછા મુક્તાનંદ સ્વામી. મહારાજ પાસે આવી મહારાજને દંડવત કર્યા અને વાત કરી કે મહારાજ, આજથી આનંદજીભાઈને તમારા સ્વરૂપનો પાકો નિશ્ચય થયો છે. તે વખતે આનંદજીભાઈ સભામાંથી ઉઠી અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા અને કીધું, એ મહારાજ, તમારા સ્વરૂપમાં કોઈ પ્રકારે સંશય ન થાય તેવી કૃપા કરજો. એમ કહી મહારાજને પગે લાગી અને સભામાં બેઠા. ત્યાર પછી સ્વામી કાલવાણી પધાર્યા છે, મુક્તાનંદ સ્વામી, મહારાજ બધા ત્યાં સમયો હતો. એ વખતે હરબાઈ, વાલબાઈ વગેરે આ બહેનો આવ્યા. રામાનંદ સ્વામીના, આત્માનંદ સ્વામીના એ શિષ્યાઓ હતા. સીધા સભામાં આવ્યા, રોયકા, રોકાણા નહીં, સંતો ભાગ્યા.
અને જ્યાં ગાદીઓ હતી ગાદી ઉપર આવીને બેસી ગયા. મહારાજે એમને સમજાવ્યા કે તમે ત્યાગી છો, તમે તમારી મેળે ત્યાગીના લુગડા પહેરી લીધા છે, અને આ સત્સંગની આ રીત છે. ભાઈઓ ભાઈઓની અમે સભા જુદી કરી છે, તમે એ રીતે વર્તો. એટલે એમને બહુ ખોટું લાગ્યું. તમે અમને કોણ કહેનારા? અમે તો આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના શિષ્યા છે. અમારી યુવાન ઉંમરમાં પણ અમને બીજા દોષ નડ્યા નથી. અમે સ્ત્રી પુરુષના દેહને માંસના લોચા જાણીએ છીએ. અને હવે આ વૃદ્ધ ઉંમર થઈ, એમાં અમારામાં શું ફેર પડવાનો છે? અને તમે હજી નાના છો, હમણાં એવા. મહારાજે કીધું આ સત્સંગની મર્યાદા છે, એ મર્યાદામાં તો રહેવું જોઈએ. મહારાજે મુક્તાનંદ સ્વામીને એકાંતમાં મળ્યા, વાત કરી કે સ્વામી આપણે શું કરશું? આ જૂના છે આવી રીતે વાત કરે છે. મુક્તાનંદ ને ધર્મ કુમાર કીધો એકાંતે જઈને વિચાર. મુક્ત મુનિ મુક્ત બોલ્યા પ્રભુ પાસ, એ બે બાઈને રઘુનાથ દાસ. નથી સત્સંગમાં રહેનાર, જાણું અંતે જરૂર જનાર. આ બે બાઈઓને મહારાજ સંપ્રદાયથી વિમુખ કરો આજ. મહારાજની ઈચ્છા જાણી મુક્તાનંદ સ્વામીએ મહારાજને સપોર્ટ કર્યો. હા મહારાજ, એ માનશે નહીં, અને આપણી આ સંપ્રદાયની રીત છે એ બરોબર, એમને ભલે વિમુખ થાય. આ રીતે મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે. મુક્તાનંદ સ્વામી પણ મહારાજની મરજી પ્રમાણે વાત કરે, જેમ સત્સંગનું હિત થાય એવી સ્વામી વાત કરતા. એકવાર મહારાજ માંગરોળમાં બિરાજમાન હતા. આંબલી નીચે સભા થાય. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પણ હતા. સભા ભરાઈને બેઠી હતી. એ વખતે ગામમાંથી મૂળચંદભાઈ આવ્યા. મહારાજને પગે લાગીને કીધું, મહારાજ થાળ તૈયાર થયા છે, માટે જમવા પધારો, ને સર્વે સંતોને પણ સાથે લેજો મહારાજ. દરરોજ મહારાજ જુદે જુદે ઘરે જમવા પધારતા. આજે મૂળચંદભાઈએ ને ઘરે થાળ હતા. એટલે મહારાજ વાવમાં જઈ સ્નાન કર્યું, પીળું પિતાંબર પહેર્યું, રાતું પિતાંબર ઓઢ્યું અને લીલું પિતાંબર માથે બાંધ્યું. દર્શન થાય છે ને બરોબર? મહારાજની શુક્લકડી કાયા હતી. પીળું પિતાંબર પહેર્યું, એક રાતું પિતાંબર ઓઢ્યું અને લીલું પિતાંબર માથે બાંધ્યું. ને મુક્તાનંદ સ્વામીએ પગમાં ઘૂઘરા બાંધ્યા, હાથમાં કડતાલ લીધી, ને બીજા સાધુઓએ પખાજ તથા ઝાંઝ લીધા, ને ગાજતે વાજતે સૌ ચાલ્યા. એમના મૂળચંદભાઈને ઘરે જમવા જવું એવું નહીં. દરરોજ જ્યાં જમવા જવાનું હોય ત્યાં રીતે ધૂન કીર્તન કરતા કરતા જાય માંગરોળની બજારમાં. ને મહારાજને માથે રૂપાની ઘૂઘરીઓ વાળી એક સોનેરી બોરી 4 સાધુઓએ રાખી હતી. સોનેરી બોરી એટલે ઘૂઘરા ટાંકેલી, એટલે માથે કાપડ હોય, 4 છેડા હોય, એને આમ ઊંચા જાળી રાખે કે લાકડી હોય, એટલે એને છાંયે મહારાજ ચાલ્યા આવે, એક છાંયો થાય. જૂના સમયમાં રાજા મહારાજાઓ એમની માથે આવી રીતે છાંયો રાખતા.
એની થોડીક ઝાલર હોય ને ઘૂઘરીઓ ટંકાવી હોય એટલે આમ સારું છત્ર જેવું લાગે. જે મુક્તાનંદ સ્વામી ગાતા આવે અને પગે કરીને નાચ કરતા આવે, તેથી ઘૂઘરા ઘમઘમ બોલે અને બીજા સાધુઓ ઝાંઝ પખાજ વગાડે ને મુક્તાનંદ સ્વામી કડતાલ સાથે તાલ મેળવતા આવે ને મહારાજ ચાંખડીએ ચડીને મંદ મંદ હસતા આવે અને આગળ પાછો પગે મુક્તાનંદ સ્વામી કડતાલ લઈ કીર્તન બોલતા જાય અને ઘૂઘરા બેંધા હોય એના તાલ બધા મેળવતા આવે અને એવા કીર્તનો બોલે, મહારાજની મૂર્તિના દર્શન કરતા આવે. તો આ કેવો દાસત્વ ભાવ છે. મુક્તાનંદ સ્વામીની મોટી ઉંમર, મહારાજ હજી આ 20-21 વર્ષના, મહારાજની આગળ પાછે પગે નૃત્ય કરતા આવે, ગાતા આવે, નાચતા આવે. ઘર બજાર વચ્ચે ગોવર્ધનભાઈના ઘર, મૂળચંદભાઈના ઘર એ માંગરોળમાં મુખ્ય બજારે જઈએ ને આગળ એમની વચ્ચે આવે બધા સુખિયા. હજી ગોવર્ધનભાઈનું ઘર છે, હવે ટેકા દીધા પણ પથ્થરના બનાવેલા છે ને એટલે ટેકા છે, પણ હવે બસ આમ છેલ્લી અવસ્થામાં છે. ક્યારેક માંગરોળ જાઓ તો હજી દર્શન થાય છે. આનંદજીભાઈ સંગેડિયાના ઘર પણ હજી છે, એની જે દુકાન હતી એના ઘર. મહારાજે ઘણી લીલાઓ ત્યાં કરેલી છે. મહારાજ રોકાયેલા છે બજાર વચ્ચે, માંગરોળની બજાર વચ્ચે. આ રીતે મુક્તાનંદ સ્વામી નાચતા જાય ને કડતાલ લઈ પાછે પગે ચાલે અને કીર્તનો બોલે. મુક્તાનંદ સ્વામીના હૃદયમાં મહારાજ પ્રત્યે કેવો ભાવ છે. રામાનંદ સ્વામીએ જ્યારથી મહારાજની સાચી ઓળખાણ સ્વામીને કરાવી, ત્યારથી સ્વામી મહારાજની મરજી અને અનુવૃત્તિમાં જ રહેતા. મહારાજની ઓળખાણ સૌને કરાવતા. એ વાત કરે મહારાજની ઓળખાણ બધાને કરાવે. એકવાર મહારાજની સાથે મુક્તાનંદ સ્વામી સંતો સરદાર બન્યા. પહેલી વાર મહારાજ સરદાર સરોવરને કિનારે રોકાયા. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ આ સરોવરમાં ગુરુ રામાનંદ સ્વામી ઘણી વાર નાયા છે, માટે આપ પણ જ્યાં સુધી આ સરદારમાં રહો ત્યાં સુધી આ સરોવરમાં સ્નાન કરી અને મહારાજ આ પ્રસાદીનું કરજો. સ્વામીની વાત સાંભળી મહારાજ સરોવરમાંથી જળ મંગાવ્યું, ગાળીને પીધું કે આ રામાનંદ સ્વામીનું પ્રસાદીનું તળાવ છે. મહારાજ કે આ સરોવરનું તળાવ પાણી તો બહુ મીઠું છે. એ વખતે સરદારના રાજા ધોગાભાઈ એ વાજિંત્રો સાથે સામૈયું લઈને આવ્યા. મહારાજને પોતાના દરબારગઢમાં પધરામણી કરાવી. સભા થઈ. ધોગાભાઈએ કીધું, મહારાજ અમારા ગામમાં મુક્તાનંદ સ્વામી અને રામાનંદ સ્વામી ઘણું રહ્યા છે અને મુક્ત મુનિ તો અહીંયા ઘણો સમય તુલસીદાસના ચોરામાં રોકાયા હતા. રસોઈ તૈયાર થઈ. મહારાજ થાળ જેમાં. પછી સભા થઈ ને મુક્તાનંદ સ્વામીને કીર્તન ગાવાની આજ્ઞા થઈ. એટલે સ્વામી વાજિંત્ર સાથે કીર્તન ગાવા લાગ્યા. સ્વામીના કીર્તનો સાંભળી મહારાજ બહુ રાજી થયા. આધારાનંદ સ્વામીએ લખ્યું છે, રાજી થઈ મહારાજે કીધું કે સ્વામી તમારા પદ તો સુરદાસ અને તુલસીદાસને પણ ઓળંગી જાય એવા છે. અમને બહુ જ પ્રિય લાગે છે. મધ્યરાત્રિ સુધી પદો ગૌરાવ્યા
અને પછી મહારાજ કોઈડ્યા. બીજે દિવસે રામાનંદ સ્વામી ધામમાં ગયા. તેને 1 વર્ષ થતું હતું. એ માગસર સુધી 13નો દિવસ હતો. ધામધૂમથી સ્વામીની વાર્ષિક પુણ્યતિથિ ઉજવી છે. એ વખતે પ્રસંગો છે. મુક્તાનંદ સ્વામીએ સંત મહિમાના પદો ગાયા. એ ઉપર મહારાજે વાતો કરી. સરોવરમાં સૌ સંતો ભક્તો સાથે જઈ સ્નાન કર્યું. સૌને ભોજન કરાવ્યા. જેમાં પછી વેરાભાઈ હતા, એમણે મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, શ્રીહરિની દોરી આપના હાથમાં છે. આમ તો બધાની દોરી ભગવાનના હાથમાં કહેવાય, પણ મહારાજની દોરી એના સાધુના હાથમાં હોય, એટલે મુક્તાનંદ સ્વામીના હાથમાં. સ્વામી, શ્રીહરિની દોરી આપના હાથમાં છે. આપ અમારા વતી શ્રીહરિને વિનંતી કરો કે અમારા કુટુંબીજનો એ આવવાના છે અને બધા સત્સંગ કરવા તૈયાર છે, માટે તેમને જેમ હેત વધે તેમ તમારે કરવાનું છે. આ સાંભળી મુક્ત મુનિએ શ્રીહરિને એકાંતમાં વાત કરી વેરાભાઈને કે મહારાજ, આવી રીતે વેરાભાઈ કહેતા હતા એના બધા સંબંધીઓ આવવાના છે, એને સત્સંગ કરવાની ઈચ્છા છે, તો એમને થોડુંક હેત થાય એવી રીતે આમ બોલાવે ચલાવે કે અમારા થોડોક પ્રભાવ ઐશ્વર્ય બતાવે. મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી અને મહારાજે કીધું કે ભગવાનને ધાર્યું હશે તેમ થશે. જો તે અમારા વચન માનશે તો સુખી થશે. પૂર્વે પણ પ્રહલાદ, પ્રિયવ્રત, ધ્રુવ, અંબરીશ આદિ ભગવાનને શરણે થયા હતા તો સુખી થયા. અમારો વિશ્વાસ રાખશે તો હું તેની રક્ષા કરીશ. નિષ્કપટીની સાથે જ મારે પ્રીતિ થાય છે અને ટકે છે, ઉપર ઉપર ભાવતી નહીં. મહારાજની આ બધી વાતો સાંભળી અને મુક્તાનંદ સ્વામી બહુ પ્રસન્ન થયા. એકાંતમાં મહારાજની સાથે બધી વાતો થઈ હતી એટલે મુક્તાનંદ સ્વામીએ તરત જ 8 પદ બનાવ્યા. મહારાજની જે એકાંતમાં વાતો થઈ હતી ને, એ સ્વામી આમ મનન કર્યું હશે અને હૃદયમાં ભાવ ઉઘરાણો અને મુક્તાનંદ સ્વામીએ 8 પદો બનાવ્યા. એસી ભક્તિ કરો મન મીતા. અને બીજે દિવસે સભામાં મુક્તાનંદ સ્વામીએ એ પદો ગાયા. મુક્તાનંદ સ્વામીનું આ બહુ સુંદર પદ છે. એકાંતમાં મહારાજ સાથે વાતો થઈ હતી અને આ પદમાં ભણ્યું. સભામાં બધાને આમ એ પદ દ્વારા જાણ કરી. એસી ભક્તિ કરો મન મીઠા, જાસે હોવું પુનીતા વે. એવી ભક્તિથી પવિત્ર થવાય છે, પુનિત થવાય છે. બલિ, હરિશ્ચંદ્ર, મોરધ્વજ, પીપાજી, અરુ સીતાવે. સીતાવે એટલે સીતાજી. પીપાજીનું હું આખ્યાન છે ખબર નહીં, સ્વામી આમાં લખ્યું છે. વિંધ્યાવલી સી ત્રિયા નહીં. વિંધ્યાવલી કોણ? બલિ મહારાજાના ધર્મપત્ની. ત્રિભુવન પતિકુ બંધન કિનો હે, ત્રિભુવન છીન દેવકુ દિનો પ્રભુ કો. એટલે આ ત્રિભુવનને છીનવી લીધું ભગવાને 3 ડગલામાં અને પાછું દેવને દઈ દીધું, દેવતાઓને. ન ઓગુણ લીનો વે, એસી ભક્તિ કરો હો મન મીઠા. છતાંય એને અવગુણ નો લીધો. આ મુક્તાનંદ સ્વામીના પદ એનું આપણે શ્રવણ કરીએ ત્યારે સહજ સ્વામી એક કડીઓ ગાશે અને આપણે એ સરદારમાં
મહારાજ ને મુક્તાનંદ સ્વામી બેઠા છે, સભા થઈ છે. મુક્તાનંદ સ્વામી મહારાજને એકાંતમાં વાતો થઈ. સ્વામીએ પદો બનાવીને બીજે દિવસે સભામાં ગાય છે. એ સભાના દર્શન સાથે આપણે આ પદનું શ્રવણ કરીએ. એસી ભક્તિ કરો મન મીતા, જાસે હો પુनीता वे. ऐसी भक्ति करो ओ मन मीता, जासे हो पुनीता वे. बलि हरिश्चंद्र मोर ध्वज को मन, कृपाजी अरुषिता वे. ऐसी भक्ति करो मन मीता, ऐसी भक्ति करो मन मीता. विद्यावलिसी क्रिया नहीं, त्रिभुवनपति को बंधन के नोए. त्रिभुवन छीन देव को दिनो प्रभु को, त्रिभुवन छीन देव को दिनो प्रभु को. नवो गुण दीनो रे. ऐसी भक्ति करो ओ मन मीता, ऐसी भक्ति करो मन मीता. મુક્તાનંદ સ્વામી આ બધા મોટા મોટા ભક્તોને યાદ કરી એમણે કેવી ભક્તિ કરી એનો આદર્શ બતાવે છે. બલિ, હરિશ્ચંદ્ર, મોરધ્વજ, પીપાજી, સીતાજી, વિંધ્યાવલી, ત્યાર પછી કુંતાજીને યાદ કર્યા છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં પડી લીધું. આપણને એમ થાય કે સ્વામી આ પડી ક્યાંથી લીધી છે. कुंताजी दुख मांग के लीनो, यही भक्त की रीत वे. विषयानंद न चाहे सुकुन में, जान के प्रभु पद प्रीति वे. कुंताजी ने मुक्तानंद स्वामी याद कुंताजी दुख मांग के लीनो, यही भक्ति की रीति वे. विषयानंद चाहे सुपन में, विषयानंद न चाहे सुपन में, जानक प्रभु पद प्रीति वे. ऐसी भक्ति करो मन मीता, ऐसी भक्ति करो मन मीता. હવે આપણી ભક્તિ અને આ ભક્તિને થોડીક મેળવવી. મુક્તાનંદ સ્વામીની તો એવી જ ભક્તિ હતી, પણ સ્વામી આપણને આ કીર્તન દ્વારા કેવો ભાવનો સ્પર્શ કરાવે. ऐसी भक्ति विना भवजल को पार न पाए कोई वे. मुक्तानंद मिले जब सद्गुरु, तब यह भक्ति होई वे. ओ ऐसी भक्ति बिना भवजन को पार न पाए कोई वे. मुक्तानंद मिले जब सद्गुरु, आनंद मिले जब सद्गुरु, तब यह भक्ति होई वे. ऐसी भक्ति करो हो मन मीता, ओ ऐसी भक्ति करो मन मीता, ऐसी भक्ति करो मन मीता.
આવી ભક્તિ જેના હૃદયમાં હોય એવા સદગુરુ મળે, એના થકી જ આવી ભક્તિ પ્રગટ થાય છે. મુક્તાનંદ સ્વામીના જે આ પદો છે, એમનો જે ભાવ છે, એને આપણા હૃદય સાથે સ્પર્શ કરાવીએ ને ત્યારે એ સમજણ, આવી ભક્તિ એ આપણા હૃદયમાં પ્રગટે. આ પદોનો બહુ મોટો મહિમા છે. આપણે સવારે આરતી, એ મુક્તાનંદ સ્વામીની રચના, એમના હૃદયથી પ્રગટેલો ભાવ, અને એ પદોમાંથી ભાવ પ્રગટે. આ પ્રસાદીના પદો છે અને એ પરંપરા છે, અને એવા ભક્તિવાન આ સંતો એના હૃદયમાંથી આ પદો પ્રગટ્યા છે, ભાવ પ્રગટ્યો છે. અને સ્વામીએ પણ કેવા કેવા મોટા ભક્તોને એમની ભક્તિ કેવી એક એકની, હરિશ્ચંદ્રથી માંડીને આ બધા આખ્યાનો કીધા છે. કુંતાજીને યાદ કર્યા, સીતાજીને યાદ કર્યા, વિંધ્યાવલીને યાદ કર્યા. એમનું સમર્પણ, એની ભક્તિ, ભક્તિમાં જરાય ઓટ ન આવી, એસી ભક્તિ કરો એમ, એવી સમજણ સ્વામી આ પદ દ્વારા. મહારાજની એકાંતમાં કેવી વાતો થઈ હશે, અને એ વાતને મુક્તાનંદ સ્વામી આ પદ દ્વારા રજૂ કરી. મહારાજ પણ બહુ રાજી થઈ ગયા. શ્રોતાજનો આમ મંત્રમુગ્ધ બની ગયા. આપણે શેમાં મંત્રમુગ્ધ બની? સારા રાગ ઢાળ હોય તો, સંગીત રાગ ઢાળ આમ બરોબર હોય તો જલસો આવે. પણ આનો ભાવ હૃદયમાં આવે ને ત્યારે મંત્રમુગ્ધ બનાય એવું છે. અને આ પદનો ભાવ પણ એવો છે. દરેકને એ બધી સભા બેઠી હતી, સરદારના બધા ભક્તો હોય, એમને 19 વર્ષ પહેલાની ચોરામાં થતી રામાયણ, એની કથા, એ મુકુંદાસજી એમનો સ્વરની યાદ તાજી થઈ ગઈ. તે સભામાં તુલસીદાસજીના શિષ્ય શ્યામદાસ બેઠા હતા. ચોરામાં તુલસીદાસજી હતા ને, એના શિષ્ય શ્યામદાસ એ સભામાં બેઠા હતા. એ ઊભા થઈ અને મહારાજને, મુક્તાનંદ સ્વામીને પગે લાગ્યા. મહારાજને કીધું, પ્રભુ આ ગાઈ રહેલા સંત અમારા આપેલા મુકુંદાસ જ લાગે છે. એનો કંઠ, એની અલખ. આજે તેમના ભક્તિ સબર પદો સાંભળી અમે ખૂબ જ ખુશ થયા છીએ. આવતીકાલે અમારી રસોઈ લો. આપ તો ભગવાન છો, એટલે અમારા મનોરથને પૂર્ણ કરો મહારાજ, અમને પાવન કરો. બીજે દિવસે વૈરાગી શ્યામદાસની રસોઈ ગ્રહણ કરી. બપોરે ઠાકોરજી જમાડ્યા. પછી શ્રીહરિએ મુક્ત મુનિને પાસે બોલાવીને કહ્યું, રામાનંદ સ્વામી અક્ષર નિવાસી થયા તેને 1 વર્ષ થયું, પણ અમે બધા દેશમાં વિચરણ કરી શક્યા નહીં. રામાનંદ સ્વામીના શિષ્યો ભક્તો જ્યાં જ્યાં હોય ત્યાં અમે બધે પહોંચી શક્યા નહીં. આ વર્ષ થઈ ગયું. આપણા સંતો સદાવ્રતો દેવામાં રોકાઈ ગયા છે. 16 જગ્યાએ સદાવ્રત હતા. તેથી હરિભક્તોના અને સ્વામી બદ્ધ જીવોને ભગવાન સન્મુખ કરવામાં જે પુણ્ય છે તેવું બીજા કોઈ પણ કાર્યમાં નથી. એમ ભાગવતમાં કહ્યું છે, એવું માં લખ્યું છે. ભાગવતનો શ્લોક હશે 3જા સ્કંદમાં એવું લખ્યું છે. માટે આપ જો કહો તો સદાવ્રત બંધ કરીએ, જેથી સંતો વિચરણ કરે અને ઘણા જીવોને, બદ્ધ જીવોને મહારાજનો, ભગવાનનો સંબંધ થાય અને સત્સંગમાં વૃદ્ધિ થાય, જીવાત્માઓ ભગવાનને સન્મુખ થાય.
આ સાંભળી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, આપની જે ઈચ્છા અને આજ્ઞા હોય તેમ અમો કરવા તૈયાર જ છીએ. જે રામાનંદ સ્વામીએ સદાવ્રતો બાંધ્યા હતા, મુક્તાનંદ સ્વામીએ વર્ષો સુધી આ જવાબદારી સંભાળી હતી. આજે મહારાજે આવું કીધું, કરે તો સત્સંગ વધે, ઘણા જીવને ભગવાનનો સંબંધ થાય, અને એના જેવું કોઈ બીજું પુણ્ય નથી. એટલે મહારાજે કીધું, મહારાજ તમારી જેમ ઈચ્છા હોય એમ કરવા અમે તૈયાર છીએ મહારાજ. તો લાવો દેશાંતરમાં એક પત્ર લખીએ. અને મુક્તાનંદ સ્વામી પાસે જ મહારાજે પત્ર લખાવ્યો. લેખાવિતંગ શ્રી સહજાનંદ સ્વામીના જે નારાયણ વાંચજો. વિશેષ લખવાનું એ છે જે આ પત્ર વાંચી ગામમાં જે મોટા આગેવાન ગ્રહસ્થ હોય તેને સદાવ્રતનો બધો સામાન સોંપી દેજો. કંઈ પણ છુપાવશો નહીં, અને કહેજો કે આ પરમાર્થનું કામ છે, તે કોઈ એક મનુષ્ય કરતા રહેજો. સદગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞા હતી કે અમે છીએ ત્યાં સુધી સદાવ્રત રાખવા, પછી રાખવા નહીં. માટે અમારી આજ્ઞા માની સદાવ્રત છોડી અમારી પાસે આવજો. થોડે લેખે જાજુ માનજો. લિખિતમ સ્વામી સહજાનંદના જે નારાયણ વાંચજો. આ રીતે પત્ર લખી અને સંતો જે સદાવ્રતમાં રોકાયેલા હતા એને મહારાજે બોલાવ્યા અને મહારાજે વિચરણ કરવાનું કીધું. જા જા જીવ એને ભગવાનની ઓળખાણ થાય એવું કરો, વિચરણ કરો. આમ મુક્તાનંદ સ્વામી હંમેશા મહારાજની મરજીમાં જ રહેતા. મહારાજની ઈચ્છા શું છે? નહીતર વર્ષોથી સદાવ્રત બાંધેલા હોય એને બંધ કરવા બધું, અને સંતોને બોલાવી અને વિચરણ કરાવ. મહારાજની ઈચ્છા જાણી મહારાજ આપની જેવી આજ્ઞા, જે ઈચ્છા એ પ્રમાણે અમે કરશું. એકવાર મહારાજ મુક્તાનંદ સ્વામી બધા સંતો સાથે મહારાજ ગોંડલ પધાર્યા છે. ત્યાંના રાજા અઠીભાઈએ, સરદારથી જ મહારાજ ગોંડલ પધાર્યા. ત્યાંના રાજા અઠીભાઈએ મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું. મુક્તાનંદ સ્વામી ભેળા હતા એટલે વિશેષ આનંદ હતો અઠીભાઈને, કારણ કે મુક્તાનંદ સ્વામી દ્વારા એમને સત્સંગ થયેલો, ગુરુ માનતા. મહેલમાં મહારાજને પધરાવી થાળ થયા, મહારાજને સંતોને જમાડ્યા. જેમાં પછી શ્રી હરિએ વાજિંત્ર સાથે કીર્તન ગવડાવ્યા. રાજા તથા તેમના બંધુ વર્ગ શ્રી હરિની પાસે આવીને બેઠા. મહારાજ કહે, તમો કહો તેમ તમારી રુચિ મુજબ વાતો કે કીર્તન કરીએ. કાઠી દરબારો એમને આમ મહારાજ થોડુંક પૂછી અને બધું કરે, એ રાજી. ત્યારે રાજાએ કીધું કે આપ અંતર્યામી છો મહારાજ, અમારા દિલની જાણનારા છો, માટે જેમ ઘટે તેમ. મહારાજે કીધું, સંતો વાજિંત્રો સાથે કીર્તન ગાઓ. એથી મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ મુનિએ સરોદો હાથમાં લીધો, સરોદો મીંડા વગાડવા. પ્રેમાનંદ સ્વામીએ દુકડ લીધા, જ્ઞાનાનંદ સ્વામીએ સિતાર વગાડવા માંડ્યા. એ સમયે મુક્તાનંદ સ્વામીએ પદ ગાયા, નયન ભરી કબ દેખું કીર્તાર, સાવરી સુરત માધુરી મૂરત, અધમ જન કે ઉદ્ધાર, નયન ભરી કબ દેખું કીર્તાર, સહજાનંદ ચરણ બિન મોકું, જગ સબ જરત અંગાર, નયન ભરી કબ દેખું કીર્તાર. પ્રગટ ભાવથી મુક્તાનંદ સ્વામીએ
બહુ સરસ. એમની રચના પણ એવી છે, આમ ઝલક, રાગ, ઢાળ અને અંદર ભાવ સ્વામી એવો મૂક્યો. ને મુકુંદ ચરણ પર વાયરો મેં વારંવાર, નયન ભરી કબ દેખું કીર્તાર. આપણને ગાતા આવડે ને ગાવાનું મન તો બહુ થાય. ત્યારબાદ સ્વામી એ પદ ગાયા પછી મેઘપુરમાં કાફી રાગના પદો સ્વામીએ રચ્યા હતા. લગની લગી હે મૂર્તિ માધુરી છે, એ પદો ગાયા. ત્યારબાદ બીજા 4 પદ ગાયા, જે કાફી દરબારી રાગ છે, જેના બોલ છે પ્રગટ કે ગુણ હમ ગાવે. અને મહારાજને પણ પદો બહુ ગમતા, ને એમાંય મુક્તાનંદ સ્વામી ગાતા હોય એટલે થાકવાનું નામ ન આવે. એક પછી બીજો પદ, ત્રીજું પદ, અને આ પદોમાં બહુ ભાવ હોય છે. હૃદયનો ભાવ છે એ ગદ્યમાં રજૂ કરાવી શકાતો નથી, જે પદ્યમાં ભાવ આવે. સ્વામીએ પદો ગાયા. પ્રગટ કે ગુણ હમ ગાવે, જોગી જંગમ તપસી સંન્યાસી, પ્રોક્ષ હિ મોક્ષ બતાવે. પ્રગટ પૃચ્છ વિના પચિહારે, પ્રગટ પ્રેચ્છ વિના પચિહારે, કુકસ કુટી ઉડાવે. પ્રગટ કે ગુણ હમ ગાવે. જોગી, જંગમ, તપસ્વી, સંન્યાસી, એ પ્રોક્ષ ઈ મોક્ષ બતાવે, પરોક્ષની વાતો કરે એમ. પ્રગટ પ્રીછ, પ્રગટની પહેચાન વિના હારી જાય. કુકસ કુટી ઉડાવે, આપણે ઢુહાને ધોકાવે. ઢુહા ધોકાવે કઈ મળે નહીં. પ્રગટ ભક્તિ અરુ પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ વિના મન નાવે. પ્રગટ મોક્ષ કા પંથ બતાવે. પ્રગટ ભાવ ઉરલાવે. પ્રગટ કે ગુણ હમ ગાવે. પ્રગટ નવલ પ્રભુ પ્રગટ પ્રેમ રસ, પ્રગટ સો ભર ભર પાવે. પ્રગટ પ્રમાણ પ્રાણ જીવન પર, દાસ મુકુંદ બલ જાવે. પ્રગટ કે ગુણ હમ ગાવે. મને જેવું બેઠું એવું બેઠું. પણ મુક્તાનંદ સ્વામી એ મહારાજની હાજરીમાં એવું મહારાજ પ્રગટ બેઠા હોય ને એવા ભાવથી આ પદો ગાય છે. આવા ઉપદેશ પોતાના ગુરુ મુક્તાનંદ સ્વામીના મુખેથી સાંભળી અને દરબાર હઠીભાઈના મનમાં મહારાજના સ્વરૂપનું આમ જ્ઞાન, પ્રગટ મૂર્તિ અંતરમાં વસી ગઈ. સ્વામી આ પદ ગાતા ગાતા વચ્ચે થોડી વાત કરતા જતા હશે, મહારાજને આમ ઇશારો કરતા જતા હશે. અને આ બધા દરબાર બુદ્ધિશાળી હઠીભાઈ વગેરે ગોંડલ નરેશ, એને મહારાજમાં ભેદ થઈ. મહારાજની મૂર્તિ એના અંતરમાં વસી ગઈ. પછી હઠીભાઈ એવું બોલ્યા કે હવે કદાચ કરોડો અંતરાય આવે તો પણ મારું મન બીજે દોડશે નહીં.
આ શ્રી હરિરૂપ ચિંતામણી મને મળી ગયો છે. આજે મારા જન્મ મરણનો ત્રાસ પણ ટળી ગયો. મહારાજે પણ હઠીભાઈને કીધું કે આ મુક્ત મુનિએ કરેલી વાતને બરોબર યાદ રાખજો. આ પદોથી જ તમારો મોક્ષ થશે. આવા સંતના યોગથી જ અમારું સ્વરૂપ સમજાશે. માટે એમને વિશે દ્રઢ પ્રીતિ રાખજો. આ મુક્તાનંદ સ્વામીમાં તમે યત કરી રાખજો. આ રીતે મુક્તાનંદ સ્વામી એમને જે જે મળે એને મહારાજનો નિશ્ચય કરાવતા અને દ્રઢતા કરાવતા. મહારાજે એવા ઘણા મુક્તાનંદ સ્વામી એવા ઘણા ભક્તોને મહારાજનો અનન્ય નિશ્ચય કરાવ્યો છે. એ પ્રસંગોને આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે કથાને વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.